હેલો સ્ટુડન્ટ્સ, આઈ હોપ તમને આગળનો એરિથમેટિકવાળો વિડીયો સમજાઈ ગયો હશે. એરિથમેટિક ઓપરેટર શું છે, ઓપરેટર શું કામ કરે છે, એ બધું જ સમજાઈ ગયું હશે. તો જો તમે એ વિડીયો ના જોયો હોય તો પહેલાં એ વિડીયો જોઈ લો, દેન આફ્ટર આ વિડીયો જોજો. આપણે આની અંદર શું ભણવાના છે? કમ્પેરિઝન ઓપરેટર ભણવાના છે. તો ચલો શરૂ કરીએ. ઓકે, તો કમ્પેરિઝન ઓપરેટર કોને કહેવાય, કઈ રીતે એ વેલ્યુ આપણને રિટર્ન કરે છે, તો એ બધું જોવાનું છે અહીંયા આગળ. સિમ્પલી કમ્પેરિઝન એટલે શું? જેમ કે હું અહીંયા આગળ એ અને બીને કમ્પેર કરું છું કે ભાઈ આ બેયની વેલ્યુ છે એ બે સરખી છે કે નથી, બરાબર? કમ્પેરિઝન એટલે એકબીજાની સરખામણી કરવી. તો સિમ્પલી જે આપણા કમ્પેરિઝન ઓપરેટર છે, અહીંયા આગળ લિસ્ટ ઓફ ઓપરેટર છે એ હું પછી તમને સમજાવું. પહેલાં તમે એ સમજી લો કે એ તમને આઉટપુટ શું આપશે. ઇટ ઓલવેઝ ગિવ્સ યુ આઉટપુટ 0 ઓર 1. કાં તો એ તમને આઉટપુટમાં 0 આપશે, કાં તો એ 1 આપશે. હવે આ 0 ને 1 શું છે? સિમ્પલ. 0 સ્ટેન્ડ્સ ફોર ફોલ્સ અને 1 સ્ટેન્ડ્સ ફોર ટ્રુ. જો તમારી કન્ડિશન સાચી હશે તો એ તમને આન્સર આપશે 1, અને જો તમારી કન્ડિશન ખોટી હશે તો એ તમને આન્સર આપશે 0. સિમ્પલી આટલી જ વસ્તુ છે. ઓકે, હવે અહીંયા આગળ આપણી પાસે કેટલા કમ્પેરિઝન ઓપરેટર છે? ઇક્વલ ઇક્વલ ટુ, નોટ ઇક્વલ ટુ, લેસ દેન, ગ્રેટર દેન, લેસ દેન ઇક્વલ ટુ, ગ્રેટર દેન ઇક્વલ ટુ. ક્લિયર? આટલા આપણી પાસે કમ્પેરિઝન ઓપરેટર્સ છે. હવે કામ શું કરે છે? સૌથી પહેલાં હું વેલ્યુ લઉં 10, ઓર આઈધર યુ કેન ટેક A ઓર B. તમારે જે પણ વેલ્યુઝ લેવી હોય તમે એ લ્યો તો પણ કોઈ ઇશ્યુ નથી. આપણે એની વેલ્યુ અહીંયા આગળ મેન્શન કરી જ છે, પણ સિમ્પલ તમને સમજાઈ જાય એટલા માટે હું અહીંયા આગળ આ વસ્તુ લઉં છું. ઓકે, 10 ઇક્વલ ઇક્વલ ટુ 10. સિમ્પલી આપણે એને એવું પૂછીએ છીએ, શું 10 છે એ 10 જેવા છે? ઇક્વલ ઇક્વલ બંને સરખા છે? તો કે હા, બંને કેવા છે? સરખા છે. એટલે આન્સર શું આવશે? આપણો 1 આવશે. અહીંયા આગળ હું 100 કરી દઉં તો શું આવશે? આન્સર આવશે 0, કેમ કે 10 અને 100 બંને સરખા નથી. સમજાણું? કેમ કે અહીંયા આગળ કન્ડિશન શું છે? ઇક્વલ ઇક્વલ, મતલબ બંને સરખા હોવા જોઈએ, તો જે આપણને આન્સર આપશે 1. દેન આફ્ટર આપણો જે સેકન્ડ છે, નોટ ઇક્વલ ટુ. નોટ ઇક્વલ ટુ મતલબ 10 નોટ ઇક્વલ ટુ 10, મતલબ અહીંયા કન્ડિશન એવું કહેવા માંગે છે કે બંને વેલ્યુ સરખી ન હોવી જોઈએ, બરાબર? તો 10 નોટ ઇક્વલ ટુ 10, તો આ કન્ડિશન કેવી પડે? ફોલ્સ. શું કામ? કારણ કે બંને સરખા છે, તો અહીંયા આવશે 0. બટ હું એવું કહું 10 નોટ ઇક્વલ ટુ 100, તો કન્ડિશન શું આવશે? 1. શું કામ? કેમ કે 10 અને 100 બંને એક સરખા નથી, તો આ થઈ ગયું નોટ ઇક્વલ ટુ. હવે આપણે લેસ દેન ગ્રેટર દેન. આપણને બધાને ખબર છે કે લેસ દેન ને ગ્રેટર દેન શું કરે છે, તો સેમ વસ્તુ અહીંયા આગળ થાય છે. 10 લેસ દેન 100, તો કન્ડિશન શું આવી? ટ્રુ, કેમ કે 100 છે એ 10 કરતા મોટા છે. 10 ગ્રેટર દેન 100, તો કન્ડિશન શું આવી? ફોલ્સ, કેમ કે 100 છે એ 10 કરતા નાના નથી, બરાબર? પછી હું અહીંયા ઇક્વલ ટુ લગાડી દઉં ને અહીંયા ઇક્વલ ટુ લગાડી દઉં. ઇક્વલ ટુ મતલબ શું થયું? તો કે આજે જ્યારે આપણે ખાલી લેસ દેન ઓર ગ્રેટર દેન કરીએ ત્યારે આપણે શું કરીએ છીએ? જેમ કે હું એમ વાત કરું 0 ગ્રેટર દેન 10, તો આ ક્યાં સુધી ચેક કરી શકે? તો કે 0 થી લઈને 9 સુધી. જ્યારે 10 આવશે ત્યારે આ કન્ડિશન કેવી થઈ જશે? ખોટી થઈ જશે. બટ જ્યારે હું એવું કહું 0 લેસ દેન ઓર ઇક્વલ ટુ 10, તો આ ક્યાં સુધી જશે? 0 થી લઈને 10 સુધી જશે, કેમ કે 10 ને પણ ઇક્વલ છે કે નહીં એ ચેક કરશે. 10 સુધી જશે. તો સિમ્પલી અહીંયા આગળ ક્યારેય પણ 10 આન્સર આવી ગયો તો એ તમને શું રિટર્ન કરશે?
1 રિટર્ન કરશે. મતલબ અહીંયા આગળ તમારી કન્ડિશન સાચી પડશે અને અહીંયા આગળ ખાલી કન્ડિશન ક્યાં સુધી ચેક કરશે? 0 to 9 સુધી ચેક કરશે. ખ્યાલ આવ્યો? તો સેમ એવી જ રીતે લેસ ધેનમાં અને ગ્રેટર ધેનમાં વર્ક કરે છે. ઓકે, હવે આ તો થઈ ગયું આપણું બધા જ કમ્પેરિઝન ઓપરેટરની વાત. ક્યાં આગળ યુઝ થાય? જ્યારે આપણે કોઈ પણ કન્ડિશનવાળા પ્રોગ્રામ્સ કરતા હોય, બરાબર. આને તમે કન્ડિશનલ ઓપરેટર પણ કહી શકો, કમ્પેરિઝન ઓપરેટર પણ કહી શકો. શું કામ કરે છે? તો કે આપણે જે કંઈ પણ કન્ડિશન આપવાની હોય કે ભાઈ આ વેલ્યુ છે, આ વેલ્યુથી નાની છે, મોટી છે, બંને વેલ્યુ સરખી છે. જ્યારે તમે આગળ ઇફ એલ્સ ને એવા ઘણા બધા પ્રોગ્રામ્સ આવશે જેની અંદર તમારે વેલ્યુને કમ્પેર કરવાની આવશે, તો ત્યાં આગળ આપણે આનો ઉપયોગ કરશું. તો ચલો આન્સર જોઈ લઈએ. ઓકે, ઓકે, સિમ્પલી તમે અહીંયા આગળ જોઈ શકો છો કે આપણે શું લીધું છે? a = 5, b = 10. તો સૌથી પહેલાં હું એને કમ્પેર કરું છું, a = b. તો ઓબ્વિયસલી 5 ને 10 છે એ અલગ છે, તો અહીંયા આગળ આ કન્ડિશન કેવી આવે? ફોલ્સ. આવી ગઈ 0, બરાબર. પછી આપણે શું કરીએ છીએ? a ≠ b, તો a અને b સરખા નથી જ, તો અહીંયા આગળ આપણે શું કહી દીધું? તો કે યસ, ટ્રુ. ક્લિયર? પછી a ઓકે, પછી આપણે શું કહીએ છીએ? a ગ્રેટર ધેન b. તો હવે અહીંયા a ગ્રેટર ધેન b, a ની વેલ્યુ 5 છે, b ની વેલ્યુ 10 છે, તો ઓબ્વિયસલી આ કન્ડિશન કેવી આવશે? ફોલ્સ આવશે, રાઈટ. તો અહીંયા આગળ સી ફોલ્સ મતલબ 0. દેન a લેસર b, તો કે યસ a ની વેલ્યુ ઊંચી છે b કરતાં, એટલે અહીંયા આગળ આવશે ટ્રુ. અને સેમ આમાં તમને કોઈ ડિફરન્સ ખબર નહીં પડે, જેમ લેસ ધેન ઓર ગ્રેટર ધેનનો આન્સર આવશે એવી જ રીતે આવશે. જ્યારે તમે લૂપ્સના પ્રોગ્રામ કરશો ત્યારે તમને વધારે એ વસ્તુ ક્લિયર થશે. તો સિમ્પલી આ હતું તમારું કમ્પેરિઝન ઓપરેટર. હોપ સો તમને આખો કમ્પેરિઝન ઓપરેટરનો વિડીયો સમજાણો હશે, અને ના સમજાય તો મને કમેન્ટમાં જરૂર કહેજો કે કયા પોઈન્ટમાં તમે લોકો અટકો છો. અને બાકી કોઈ પણ ટોપિકના તમારે વિડીયોઝ જોવા હોય તો મને જરૂરથી ટોપિકના નામ મેન્શન કરજો, જેથી કરીને હું એ ટોપિક ઉપર પણ વિડીયો બનાવી શકું. તો ટિલ ધેન કીપ લર્નિંગ, કીપ વોચિંગ. બાય બાય. Yeah.